નમસ્કાર મિત્રો, હું પરેશ ડોબરિયા ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ નારાયણા ઇમિગ્રેશનમાં. લાસ્ટ વિડીયોની અંદર આપણે ડિસ્કશન કર્યું હતું જ્યારે ફોરેનની અંદર MBBS કરવાનો પ્લાન કરી રહ્યા હોઈએ ત્યારે ધ્યાનમાં રાખવા જેવા કી પોઈન્ટ્સ વિશે. આજના વિડીયોની અંદર આપણે એમાંના 2 કી પોઈન્ટ્સ વિશે ડિસ્કશન કરીશું, NMCની ગાઈડલાઇન અને નીટ ક્વોલિફાઈંગ. સો આ વિડીયોને તમે અંત સુધી જોજો જેથી કરીને તમને માહિતી પ્રોપર મળી જાય. જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના ફ્રેન્ડ સર્કલ જોડે શેર કરો જેથી કરીને એ લોકોને પણ ઇન્ફોર્મેટિવ વિડીયો દ્વારા માહિતી મળતી રહે. તો ચલો આપણે ડિસ્કશન કરીએ NMCની ગાઈડલાઇન વિશે. 18 નવેમ્બર 2021માં NMCની જે ગાઈડલાઇન આવી એ ગાઈડલાઇન પ્રમાણે જે સ્ટુડન્ટ્સને ફોરેનની અંદર MBBS કરવું છે એ સ્ટુડન્ટ્સને માટે 5 એવા કી પોઈન્ટ્સ છે જે ખૂબ જ મહત્ત્વના છે ધ્યાનમાં લેવા. તમે જે કન્ટ્રી સિલેક્ટ કરો છો, જે યુનિવર્સિટી સિલેક્ટ કરો છો, મેક શ્યોર કે એ યુનિવર્સિટી એ કન્ટ્રી NMCના જે નવા નિયમ છે એને ફોલો કરતી હોય. સો સૌથી પહેલો નિયમ એ છે, તમે જે યુનિવર્સિટી અથવા તો જે કન્ટ્રી તમે સિલેક્ટ કરો છો ત્યાં MBBSનું કોર સ્ટડીઝ છે એ 54 મંથ્સનું હોવું જોઈએ, એટલે કે 4.5 વર્ષનું તમારું કોર MBBSનું સ્ટડીઝ હોવું જોઈએ. બીજો પોઈન્ટ એ છે, તમે જે યુનિવર્સિટીની અંદર તમે MBBSનું સ્ટડી કર્યું છે એ યુનિવર્સિટીના પોતાના ક્લિનિકની અંદર 1 વર્ષની તમારી ક્લિનિકલ ઇન્ટર્નશીપ હોવી જોઈએ. ત્રીજો પોઈન્ટ એ છે, તમે જે યુનિવર્સિટીમાંથી ડિગ્રી અર્ન કરો છો MBBSની એ ડિગ્રી ઇંગ્લિશની અંદર હોવી જોઈએ. મીન્સ કે તમે જે યુનિવર્સિટીમાંથી ડિગ્રી લીધી છે એ યુનિવર્સિટીની અંદર તમારું 100% MBBSનું સ્ટડીઝ ઇંગ્લિશ મીડિયમમાં થયેલું હોવું જોઈએ. એમના પછીનો કી પોઈન્ટ છે, તમે જે કન્ટ્રીની અંદર MBBS કરો છો એ કન્ટ્રીની અંદર તમને MBBS કમ્પ્લીટ કર્યા પછી વેલિડ ટુ પ્રેક્ટિસનું લાઇસન્સ મળવું જોઈએ. એમના પછીનો જે લાસ્ટ કી પોઈન્ટ છે, તમે જે વર્ષની અંદર તમે MBBSનું એડમિશન લીધું છે ત્યારથી લઈને 10 વર્ષની અંદર તમારું MBBS કમ્પ્લીટ થઈ ગયેલું હોવું જોઈએ. મતલબ કે તમારું કોર MBBSનું સ્ટડીઝ પ્લસ તમારી 1 વર્ષની જે તે કન્ટ્રીની અંદર ઇન્ટર્નશીપ. તમે જ્યારે ઇન્ડિયામાં આવો છો તો ઇન્ડિયામાં આવીને તમારે નેક્સ્ટ 1ની એક્ઝામ આપવાની છે. નેક્સ્ટ 1ની એક્ઝામ તમે ક્વોલિફાય થશો એટલે તમને 1 વર્ષની ક્લિનિકલ ઇન્ટર્નશીપ ઇન્ડિયાની અંદર કરવાની છે અને ક્લિનિકલ ઇન્ટર્નશીપ પછી તમને નેક્સ્ટ 2 આપવાની છે. નેક્સ્ટ 2માં બી ક્વોલિફાય થવું જરૂરી છે. જ્યારે તમે નેક્સ્ટ 1 અને નેક્સ્ટ 2 ક્વોલિફાય થઈ જાઓ છો ત્યારે તમને MBBS ડૉક્ટર તરીકે વેલિડ પ્રેક્ટિસનું લાઇસન્સ ઇન્ડિયાનું મળશે, જે લાઇસન્સ દ્વારા તમે લીગલી ઇન્ડિયાની અંદર તમે એઝ એ MBBS ડૉક્ટર પ્રેક્ટિસ કરી શકો છો. લાસ્ટ વિડીયોની અંદર મેં વાત કરી હતી NMCની ગાઈડલાઇન અને નીટ ક્વોલિફાઈંગ, આ બંને પોઈન્ટ્સ એક બંનેને કોરિલેટ કરે છે એમના વિશે. તો ચલો આપણે આજે એમના વિશે ડિટેલમાં ડિસ્કશન કરીએ. ઘણા કન્સલ્ટન્ટ એવું કહેતા હોય છે કે અગર તમે નીટ ક્વોલિફાઈડ નથી તો પણ તમે ફોરેનની અંદર MBBS કરી શકો છો અને વિધિન 3 યર્સની અંદર તમારે નીટ ક્વોલિફાઈ થવું જરૂરી છે. દેટ ઇઝ રોંગ. તમે જે વર્ષે નીટ ક્વોલિફાય કરો છો એ વર્ષથી લઈ અને 3 વર્ષ સુધી તમારું નીટનું રિઝલ્ટ વેલિડ છે. એટલે કે તમે કોઈ પણ કન્ટ્રીની અંદર, કોઈ પણ યુનિવર્સિટીની અંદર વિધિન 3 યર્સની અંદર તમે MBBSની અંદર એડમિશન લઈ અને MBBSનું સ્ટડી તમે સ્ટાર્ટ કરી શકો છો. નહીં કે MBBSનું સ્ટડી સ્ટાર્ટ કરી અને પછી તમે નીટ ક્વોલિફાય થાઓ. હા, અગર તમારે જે કન્ટ્રીમાં MBBS કરવા જાઓ છો એ જ કન્ટ્રીની અંદર તમારે પરમનન્ટ સેટલ થવું છે અથવા તો ત્યાંથી તમારે કોઈ બીજી કન્ટ્રીની અંદર મૂવ થઈ અને સેટલ થઈ અને ત્યાં જ એઝ એ ડૉક્ટર પ્રેક્ટિસ કરવી છે તો નીટ ક્વોલિફાય તમે નથી તો પણ તમને કોઈ પ્રોબ્લેમ આવતો નથી. ખૂબ જ મહત્ત્વનું છે કે નીટ ક્વોલિફાય કરી અને પછી તમે ફોરેનની કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન કરો અને પછી આવી અને ઇન્ડિયાની અંદર નેક્સ્ટની એક્ઝામ આપી અને વેલિડ MBBS ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરો. જો તમે નીટ ક્વોલિફાઈડ નથી તો આ પોઈન્ટ્સ ખૂબ જ મહત્ત્વનો છે જે તમારે ખૂબ જ ધ્યાનમાં લેવો જરૂરી છે બિફોર મેકિંગ એની ડિસિઝન ટુ ટેક યોર એડમિશન વિધાઉટ નીટ ક્વોલિફાઈંગ ઇન એની યુનિવર્સિટીઝ. આઈ હોપ કે આ વિડીયો તમને ઘણો હેલ્પફુલ થશે જ્યારે તમે MBBSનું સ્ટડી કરવા માટે ફોરેનની અંદર પ્લાન કરો છો ત્યારે.
જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલ જોડે શેર કરો, જેથી કરીને એ લોકોને પણ આ ઇન્ફોર્મેટિવ વિડીયો દ્વારા એમને સાચી માહિતી મળતી રહે. આપ જોડાયેલા રહો નારાયણા ઇમિગ્રેશન સાથે, જેથી કરીને આપણે દરેક વિડીયોમાં તમને રાઈટ ઇન્ફોર્મેશન મળતી રહે, જે આપને અથવા તો આપના કોઈ પણ મિત્રને MBBSમાં એડમિશન કરવા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. થેન્ક યુ સો મચ.